અમદાવાદના સાણંદ તાલુકાના સરી ગામના અનુસૂચિત સમાજ દ્વારા દબાણ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। સાણંદ તાલુકાના સરી ગામના અનુસૂચિત સમાજના લોકોએ ગામમાં વધતા દબાણના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। માહિતી મુજબ સરી પ્રાથમિક શાળાથી અનુસૂચિત સમાજ વિસ્તાર જતા માર્ગ પર મોટા પ્રમાણમાં દબાણો સર્જાયા છે, જેના કારણે વાહન વ્યવહાર લઈ જવામાં મુશ્કેલ બન્યું છે। સાથે સાથે માર્ગના બંને બાજુ ગંદકી ફેલાઈ રહી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે આ બાબતે અનેક વખત ગ્રામ્ય પંચાયત અને તાલુકા સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। સરપંચ અને તલાટી કમ મંત્રી પણ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી થાકી ગયા છે, પરંતુ સમસ્યા યથાવત છે। અનુસૂચિત સમાજના લોકોએ જણાવ્યું કે હવે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક દબાણ દૂર કરે અને માર્ગ સ્વચ્છ બનાવે, જેથી સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને રાહત મળે। માંગણી સરકારી પ્રાથમિક શાળાથી દલિત વિસ્તાર જવા માર્ગના દબાણ હટાવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। મારું નામ બિપિન લકુમ છે। કયા ગામથી? અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સરી ગામના અમે લોકો અનુસૂચિત જાતિના વતની છીએ અને અનુસૂચિત જાતિના મહોલ્લા તરફ આવવાના રસ્તા ઉપર પ્રાથમિક શાળા આવેલી છે અને તે જ રસ્તા ઉપર અધર કાસ્ટના લોકોનું એટલું દબાણ છે કે જે અત્યારે 20 ફૂટનો રસ્તો 8 ફૂટનો રસ્તો થઈ ગયો છે। તો શાળામાં ભણતા બાળકો, શાળામાં આવતા તમામ સરકારી અધિકારીઓ, બહારથી આવનારા તમામ લોકોને અને અનુસૂચિત જાતિના લોકોને બહુ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તે જ રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય માટે એક ઉકરડો છે, જગ્યા છે માલિકીની, તો એમાં એક ઉકરડો બી છે અને ત્યાં પણ બધા લોકો આવીને ગંદકી કરી જાય છે। પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી। છેલ્લા 10 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત, તલાટી સાહેબ કે તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ પણ આ બાબતે કોઈપણ પ્રકારના પગલાં લઈ અને આ બાબતે ન્યાય નથી કરતા। તો આજે પણ અમે ટીડીઓ સાહેબ જોડે આવ્યા હતા આના ફોલોઅપ માટે। હવે એમને 48 કલાકનો સમય આપ્યો છે કે 48 કલાકની અંદર હું જે તે વસ્તુ છે એનો તલાટી દ્વારા ફોલોઅપ લઈ અને આ કામ થાય એ માટે હું પ્રયત્ન કરું છું। આજે આપ તો તાલુકા વિકાસ અધિકારીને મળ્યા, તો તાલુકા વિકાસ અધિકારીએ આપને શું કહ્યું આ બાબતે? ટીડીઓ સાહેબ પણ એવું કહે છે કે આ બધી ગામતળની જગ્યા છે તો એમાં તલાટી સાહેબને અને પંચાયત બોડીનું જ કામકાજ છે, પણ મેં કહ્યું સાહેબ એ લોકો કામ નથી કરતા એટલે તો અમારે તમારી પાસે આવવું પડે છે। પણ તેમ છતાં એમને કીધું કે 1 અઠવાડિયાનો મને સમય આપો, હું ત્યાં ફોલોઅપ લઈ અને જે તે નિરાકરણ આપું છું। કેમેરામેન અફઝલ ખાન સાથે બેહલોલ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ।